ગરીબ પરિવારના દીકરા દીકરી પણ સારું શિક્ષણ મેળવી શકે એવી દરેક વાલીની ઈચ્છા હોય, પણ ખાનગી શાળાની ઊંચી ફીસ આ ગરીબ પરિવારના લોકો આપી નથી શકતા, જેના કારણે આવા બાળકોનો વિકાસ રોંધાઈ જાય છે. એ આર્થિક રીતે મજબૂત નથી બની શકતા. આ માટે સરકાર ઘણું વિચારે છે અને સરકારે એક એવી યોજના એટલે કે આરટીઈ એટલે કે મફત શિક્ષણનો કાયદો લાવ્યા કે જેમાં આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો કે જેમાં તમારા બાળકને ધોરણ 1થી લઈને ધોરણ 8 સુધીમાં ખાનગી શાળાની અંદર ભણવા માટે ફી સરકાર ચૂકવશે અને તમારો બાળક ખાનગી શાળાની અંદર સારું શિક્ષણ મેળવી શકે. આ માટે આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ ભરાશે, જેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. પણ એ પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. એ ડોક્યુમેન્ટ્સ કયા રહેશે, કોણ એડમિશન મેળવી શકશે, એ તમામ માહિતી આજની આ વિડીયોમાં આપણે જાણવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ધોરણ 1ની અંદર જેને પણ જે બાળકને એડમિશન લેવાનું છે એ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ. એટલે કે 1 જૂન 2025 પહેલાં એ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. તો એવા બાળકને ધોરણ 1ની અંદર આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન આપવામાં આવશે અને આવા બાળકોને મફત શિક્ષણ તો મળશે જ, સાથે ગવર્મેન્ટ દ્વારા વર્ષે એક ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે અમુક રકમ પણ ચૂકવવામાં આવશે. 3,3500ની આસપાસ એપ્રોક્સ પ્રાઇસ પણ ચૂકવવામાં આવે છે. તો એ આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે. તો આજના વિડીયોમાં સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને આ ડોક્યુમેન્ટ્સ તમારે હાથ વગર રાખવાના રહેશે, કારણ કે 28/2/2025થી આ ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે. તો એ પહેલાં તમારે આ ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે. બાકીની માહિતી બીજી વિડીયોમાં હું તમને આપી દઈશ કે ફોર્મ કેવી રીતે ભરવાના છે, કયા કયા નિયમ લાગશે, તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સને ક્યાં અને કેવી રીતે અપલોડ કરવાના છે અને બીજું ઘણું બધું જે તમારે જાણવા જેવું છે. તો એ સંપૂર્ણ માહિતી પછી આપણે જાણીશું. પણ પહેલાં તો આ ડોક્યુમેન્ટ્સ જમા કરી લો જેના બાળકના 6 વર્ષ પૂર્ણ થાય છે અને આ વર્ષે એટલે કે 2025-26ની અંદર પહેલા ધોરણમાં એડમિશન લેવા જઈ રહ્યા છે. તો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો અહીં સ્ક્રીન ઉપર તમે જે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ જોઈ રહ્યા છો એ તમામ ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ પડશે જ્યારે તમે આરટીઈનું ફોર્મ ભરી રહ્યા છો ત્યારે. તો આ તમામ ડોક્યુમેન્ટ્સ તમે હાથ વગર રાખજો કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરવાના થાય ત્યારે આના તમારે ઓરિજિનલ ફોટોઝ ત્યાં અપલોડ કરવાના રહેશે. તો આ તમામ ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો.